ટોપ સ્ટોક્સની વિગત સાથે જોડાયા છે સહયોગી નીરજ અને આરતી. ગુડ મોર્નિંગ અગેન. અને નીરજ, આજે નિફ્ટી કંપનીઓ પણ છે અને સમાચાર પરથી રિએક્શન આપી શકે એવા પણ ઘણા કાઉન્ટર્સ છે. કેની સાથે શરૂઆત કરીશું? જી, સૌથી પહેલાં તો કોટક મહિન્દ્રા બેંકથી જ શરૂઆત કરવી પડશે, કારણ કે આજના દિવસે ટોક ઓફ ધ ટાઉન આ જ સ્ટોક રહેવાનો છે, ટોક ઓફ ધ સ્ટ્રીટ આ સ્ટોક રહેવાનો છે. ખાસ કરીને આરબીઆઈએ અહીંયાથી જે પ્રતિબંધ લગાડ્યો છે એની વિગતો ખાસ કરીને સામે આવી છે. હવે જુઓ, 3 વસ્તુ પર પ્રતિબંધ આરબીઆઈએ લગાડ્યો છે. એક, ક્રેડિટ કાર્ડ ઇસ્યુ કરવા પર પ્રતિબંધ લગાડ્યો છે. બીજું, નવા ગ્રાહકો એડ કરવા પર, ખાસ કરીને એપ્લિકેશનથી. અને બીજી તરફ એમની ઓનલાઈન બેન્કિંગ એટલે કે નેટ બેન્કિંગથી પોતાના નવા ગ્રાહકો એડ કરવા પર અહીંયાથી પ્રતિબંધ લગાડ્યો છે. હવે આ કોટક માટે એટલા માટે પણ મહત્વનું છે કારણ કે એક મોટો હિસ્સો ગ્રાહકોનો જે એમની 811 સર્વિસ આવી હતી, એ 811 સર્વિસથી ઘણા ગ્રાહકો કોટક મહિન્દ્રા બેંક સાથે જોડાયા હતા, આજની તારીખમાં પણ જોડાતા હતા, પરંતુ હવે અહીંયા પ્રતિબંધ આવી ગયો છે. જોકે અહીંયાથી પણ તમે બ્રાન્ચમાં જઈને તમે નવું અકાઉન્ટ ખોલાવવા માંગો છો કોટક મહિન્દ્રા બેંકની અંદર, તો એ સેવા તમને હજી આપવામાં આવશે. એમાં કોઈ પણ પ્રકારની ચિંતા નથી કે ઇન ધેટ કેસ જે પણ એક્ઝિસ્ટિંગ કસ્ટમર છે એ એક્ઝિસ્ટિંગ કસ્ટમર માટે કોઈ પણ પ્રકારની સર્વિસ અત્યારે બંધ કરવામાં નથી આવી. એ બધું ચાલુ છે. માત્ર નવા ગ્રાહકો અને નવા ક્રેડિટ કાર્ડ ઇસ્યુ કરવા પર અહીંયાથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આરબીઆઈનું કહેવું છે કે 2022માં 2023માં તેમણે સમયાંતરે તેમની જે આઈટી સિસ્ટમ છે એની તપાસ કરી હતી અને આઈટી સિસ્ટમ જેવી હોવી જોઈએ એટલી નથી રહી. અને જે વાંધાઓ આરબીઆઈ દ્વારા ઉપાડવામાં આવ્યા હતા કોટક મહિન્દ્રા બેંક એના નિરાકરણ નથી લાવ્યું, એટલા માટે અહીંયાથી હવે આ પ્રતિબંધ એમના દ્વારા મૂકવામાં આવ્યો છે. ધ્યાન હશે, એચડીએફસી બેંક પર 2020માં આવો એક પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને એ સમયે તેમને પણ ક્રેડિટ કાર્ડ નવા ઇસ્યુ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જોકે કોટક મહિન્દ્રા બેંકનો ક્રેડિટ કાર્ડ માર્કેટમાં પણ એક સારો એવો હિસ્સો છે, એટલે અહીંયાથી એ પણ વાતને ખાસ ધ્યાનમાં રાખવું પડશે. ખાસ કરીને એક્સટર્નલ ઓડિટ આરબીઆઈએ કરાવ્યું હતું, ત્યાર પછી આપણને આ પગલું આવતું દેખાયું છે. મહત્વની વાત અહીંયા એટલા માટે પણ છે કે હમણાં થોડા સમય પહેલાં જ કોટક મહિન્દ્રા બેંકમાંથી ઉદય કોટક દૂર થયા છે અને અન્ય નવું મેનેજમેન્ટ જોડાયું છે અને એમની સામે આ સૌથી મોટો પડકાર અહીંયાથી આવતો દેખાયો છે. એટલે ચોક્કસથી અહીંયાથી આપણને આજના દિવસમાં આ સ્ટોકની અંદર એક મોટી નેગેટિવ અસર તો જોવા મળવાની છે. પરંતુ બેંકે કહ્યું છે અહીંયાથી કે હાલના જે કસ્ટમર છે એમાં કોઈ પણ પ્રકારની તકલીફ તમને જોવા નહીં મળે અને ખાસ કરીને આરબીઆઈએ જે પણ વાંધા ઉઠાવ્યા છે એને ટૂંક સમયની અંદર એનું રિઝોલ્યુશન લાવવાનો પ્રયત્ન ખાસ કરશે. એટલે આ વાત પર ખાસ નજર રાખજો. જુઓ, બ્રોકરેજ રિપોર્ટ શું કહી રહ્યા છે, કારણ કે સિટી અહીંયાથી ન્યુટ્રલનો કોલ આપી રહ્યો છે, 2040ના લક્ષ્યાંક આપી રહ્યા છે. એમનું કહેવું છે કે આરબીઆઈના પગલાંથી ગ્રોથ, એનઆઈએમ અને ફી આવક આ 3 જગ્યાએ ખરાબ અસર આવી શકે છે. જોકે આને ઓફસેટ કરવા માટે કોટક મહિન્દ્રા બેંકે પોતાના બ્રાન્ચને વિસ્તાર જે છે એટલે બ્રાન્ચનું વિસ્તરણ છે એની ઝડપ વધારવી પડશે, તો અહીંયાથી કદાચ આપણને ઓફસેટ થતું જોવા મળે. સીએલએસએ કહી રહ્યા છે આઉટપરફોર્મનો કોલ, ટાર્ગેટ 2100, નફા પર બહુ મોટી અસર જોવા નહીં મળે, પરંતુ જો પ્રતિબંધ લાંબો નહીં ચાલે તો જ આપણને નફા પર કોઈ અસર જોવા નહીં મળે. પરંતુ જો પ્રતિબંધ અહીંયાથી લાંબો ચાલી શકે છે તો ખાસ કરીને અહીંયાથી અસર જોવા મળી શકે છે. જેફરીઝ પણ હોલનું આપી રહ્યા છે. એમને તો ટાર્ગેટ કાપ્યા છે, 2050ના પહેલાં આપ્યા હતા, કાપીને 1970ના કરી નાખ્યા છે. એમણે કહ્યું છે કે એચડીએફસી બેંકમાં જ્યારે 2020માં આવી સમસ્યા આવી હતી ત્યારે એચડીએફસી બેંકને આનું રિઝોલ્યુશન લાવતા 9 થી 15 મહિનાનો સમય લાગ્યો હતો. એટલે ઓલમોસ્ટ સવા વર્ષ તો સમય લાગી ગયો હતો અને જો 6 મહિનાથી વધુ કોટક બેંકને સમય લાગશે તો પછી અહીંયાથી તેમની આવક પર આપણને અસર પડતી દેખાશે. એટલે આજના દિવસમાં આજે કોટક મહિન્દ્રા બેંકમાં ઘટાડો આવવાની શક્યતા છે. બહુ મોટા સમાચાર છે અને બહુ મોટો ઝટકો છે આરબીઆઈ તરફથી. જોઈએ આજે અહીંયા કઈ રીતે આપણને ટ્રેડિંગ આગળ વધતું જોવા મળે છે. પરંતુ આની સાથે જ દિગ્ગજ કંપનીઓના પરિણામો પણ આવ્યા છે. એમાં સૌથી પહેલાં એક્સિસ બેંક જોઈ લો, ખોટમાંથી નફામાં કંપની આવી છે, આવક સારી એવી અહીંયાથી આપણને વધતી જોવા મળી છે. એનપીએના ફ્રન્ટ પર કંપનીના સુધારો એક આપણને જોવા મળ્યો છે. એનપીએ જે ઘટેલા હતા ઉપર હતા ત્યાંથી થોડાક નીચે આવ્યા છે, એટલે એમાં પણ કોઈ બહુ ચિંતા નથી. ખાસ કરીને પ્રોવિઝન્સ અહીંયાથી આપણને થોડાક વધતા જોવા મળ્યા છે ક્વાર્ટર ધોરણે અને યર ઓન યર ધોરણે તો ખાસો એવો ઉછાળો છે. સ્લીપેજીસ અહીંયાથી થોડા ઘટ્યા છે, એટલે એની કોઈ આપણને
આપણને વધારે ચિંતા અહીંયા ખાસ કરીને નહીં દેખાય, પરંતુ NIMsની અંદર જુઓ ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર આપણને 5 બેઝિસ પોઈન્ટ્સનો વધારો જોવા મળી રહ્યો છે. 4.06% પર NIM રહ્યા છે. અને અહીંયાથી એક્સિસ બેન્કે માત્ર રિઝલ્ટ જાહેર નથી કર્યા, તેમણે બોર્ડ પાસેથી એક ફંડ રેઝિંગ માટેની પણ મંજૂરી મેળવી છે અને લગભગ 55,000 કરોડ રૂપિયા તેઓ એકત્ર કરવાના છે, જેમાંથી 35,000 કરોડ તેઓ ડેટ દ્વારા એકત્ર કરશે, એટલે 20,000 કરોડ ઇક્વિટી દ્વારા તેઓ અહીંયાથી ઇક્વિટીના રૂપથી લાવી શકે છે. એટલે જોજો અહીંયા એક ખાસ ઇમ્પોર્ટન્ટ આપણને આ અપડેટ આવતો જોવા મળી રહ્યો છે. જોકે ઓવરઓલ એક્સિસ બેંકના પરિણામની અંદર કોઈ ચિંતા નથી, આપણને પ્રોવિઝન એક થોડાક વધતા જોવા મળ્યા છે, પરંતુ જે પ્રમાણે RBIએ થોડા સમય પહેલાં પર્સનલ લોન અને જે અનસિક્યોર લોન છે એના અંગે ચિંતાઓ વ્યક્ત કરી હતી કે જેના પગલે આપણને આ પ્રોવિઝન વધતા જોવા મળ્યા હોય. પરંતુ એક્સિસ બેંક પર જો બ્રોકરેજ કહી રહ્યા છે, મોર્ગન સ્ટેનલી ઓવરવેટનો કોલ આપી રહ્યા છે, 1450 ટાર્ગેટ આપી રહ્યા છે, અને એમનું ખાસ કેવું છે કે ડિપોઝિટ ગ્રોથની અંદર ઉછાળો જોવા મળ્યો છે, જે ખાસ કરીને અહીંયાથી રીરેટિંગ માટેના એક સંકેત બની શકે છે. જેફરીઝ જુઓ બાય કોલ આપી રહ્યા છે, 1380ના ટાર્ગેટ તેઓ અહીંયાથી આપી રહ્યા છે. તેમણે કહ્યું છે કે અત્યારે થોડાક તેમણે એસ્ટિમેટ ચોક્કસથી અહીંયા આપ્યા છે. જોકે લોન ગ્રોથ FY25ની અંદર થોડોક આપણને ખાસ કરીને સ્લો રહેતો જોવા મળી શકે છે, એટલે અહીંયાથી આપણને ખાસ કરીને આગળનો સમય કેવો રહે છે એને કારણે અહીંયાથી જો તેઓ બાય કોલ અને 1380ના ટાર્ગેટ આપી રહ્યા છે. પરંતુ પરિણામ આજના દિવસે સારા છે. એક્સિસ બેંકની અંદર આજે આપણને થોડી ઘણી તેજી જોવા મળી શકે છે. LTI માઇન્ટ્રી જુઓ, અન્ય જે આપણે પરિણામો જોયા હતા, ખાસ કરીને IT કંપનીઓના એવા જ જોવા મળ્યા છે. થોડાક નબળા પરિણામો છે. 6% જેટલો નફો ઘટ્યો છે. આવકની અંદર પણ લગભગ 1.25%નો ઘટાડો છે. પરંતુ ખાસ કરીને અહીંયા ઓપરેટિંગ પરફોર્મન્સ જુઓ, માર્જિન અહીંયાથી 15.5%થી ઘટીને 14.7% પર રહેતા જોવા મળ્યા છે. ડોલર રેવન્યુની અંદર પણ ગ્રોથની જગ્યાએ ડીગ્રોથ જોવા મળ્યો છે 1.3%નો, અને CC રેવન્યુ ગ્રોથ પણ જે ઘટવાનું અનુમાન હતું એની સામે ડબલ ઘટી છે, એટલે 0.75% જેટલું ઘટવાનું અનુમાન હતું એની સામે લગભગ 1.3%, એટલે કે ઓલમોસ્ટ ડબલ આપણને અહીંયા ઘટતું દેખાયું છે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. LTI માઇન્ટ્રીમાં આપણને થોડીક નરમાશ આજના દિવસે જોવા મળી શકે છે. બ્રોકરેજનો રિપોર્ટ પણ જોઈ લઈએ. મોર્ગન સ્ટેનલી અહીંયાથી ઇક્વલ વેટનો કોલ આપી રહ્યા છે, 4600નો ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે યર ટુ ડેટ સ્ટોકે થોડુંક અંડર પરફોર્મ કર્યું છે, અને માર્જિનના ફ્રન્ટ પરથી તેમનું કહેવું છે કે અહીંયા જેટલા ટેકો આપનારા સંકેતો છે એના કરતાં પડકારો ઓછા છે. નોમુરા રિડ્યુસ કોલ આપી રહ્યા છે, 4170નો ટાર્ગેટ તેઓ આપી રહ્યા છે. તેમનું કહેવું છે Q4 દરેક અનુમાનો કરતાં ઓછું રહ્યું છે. માર્જિન ગાઈડન્સ પણ અહીંયાથી થોડુંક વધતું જોવા મળ્યું છે. જોકે તેમણે પણ FY24-26ના EPSનું અનુમાન 4થી 8% જેટલું ઘટાડ્યું છે. HSBC LTI માઇન્ટ્રી પર હોલ્ડ કોલ આપી રહ્યા છે, 5380નો ટાર્ગેટ તેઓ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે મેનેજમેન્ટ અહીંયાથી FY25ના ગ્રોથ માટે થોડુંક પોઝિટિવ લાગી રહ્યું છે. જોકે માર્જિન માટેનું જે આઉટલુક છે તે હજી નેગેટિવ છે, એને લઈને અહીંયાથી ખાસ ચિંતા જોવા મળી શકે છે. બીજી તરફ HUL નબળા પરિણામો, નેટ પ્રોફિટ 5% જેટલું ઘટીને 2406 કરોડ પર. રેવન્યુ અહીંયાથી સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. એબિટા અહીંયાથી 1% ઓછું છે. માર્જિનમાં પણ લગભગ 20 બેઝિસ પોઈન્ટનો આપણને ઘટાડો જોવા મળ્યો છે. 23.3% હતા, એની સામે 23.1% પર છે. પરંતુ ખાસ વાત ડોમેસ્ટિક વોલ્યુમ ગ્રોથ જે છે અહીંયા જેટલું અનુમાન રાખવામાં આવ્યું હતું 2 થી 3%નું, 2%ની આજુબાજુ જોવા મળે છે. એટલે અહીંયા કોઈ વધારે ચિંતાની જરૂર નથી. પરિણામો ચોક્કસથી નબળા છે. આપણે પરિણામો નબળા હોવાની પણ એક અનુમાન હતું, પરંતુ ખાસ કરીને અહીંયાથી જુઓ જે વોલ્યુમ ગ્રોથ છે તે આપણા અનુમાન મુજબ રહ્યો છે. 2 થી 3%ના બેન્ડમાં 2% પર રહ્યો છે, અનુમાન મુજબ છે. એટલે થોડીક કદાચ પોઝિટિવિટી આવી શકે. આમ પણ આ સ્ટોકની અંદર આપણે છેલ્લા ઘણા સમયથી જોઈ રહ્યા છીએ એક બહુ મોટો ઘટાડો HULની અંદર જોવા મળ્યો છે. HSBC અત્યારે હોલ્ડનો કોલ આપી રહ્યા છે અને 2300નો ટાર્ગેટ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે Q4 વોલ્યુમ અને સેલ્સ ગ્રોથ બંને અહીંયાથી ખાસ કરીને અપેક્ષાથી થોડા ઓછા રહ્યા છે. ડિમાન્ડ થોડીક ઓછી છે, લોકલ કોમ્પિટિશન વધી રહી છે. એટલે કંપની FY24ની અંદર વોલ્યુમ ગ્રોથ પર થોડોક મોડેસ્ટ રહ્યો છે. જોકે હજી પણ ભવિષ્યનું જે આઉટલુક છે એ થોડુંક અનિશ્ચિત અહીંયાથી લાગી રહ્યું છે. એટલે HULના પરિણામો આમ તો ખરાબ છે. જોઈએ આજે અહીંયા આપણને કદાચ વધારે ઘટાડો જોવા મળે, પરંતુ ટેકનિકલ સંકેતોને આધારે જો કદાચ થોડો ઉછાળો આવે તો એ આપણે એના પર ધ્યાન રાખીશું. પરંતુ એ સ્મોલ ફાઇનાન્સ બેંક જુઓ, પ્રોફિટ અહીંયાથી ઘટતો દેખાયો છે, પરંતુ જે નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ છે એની અંદર આપણને ખાસ કરીને ઉછાળો જોવા મળી રહ્યો છે.
એનપીએસ ચોક્કસથી અહીંયાથી ઘટ્યા છે. નેટ ઇન્ટરેસ્ટ માર્જિન પર પણ નજર કરવાની છે કે અહીંયા કેવા આપણને પોસ્ટ થતા જોવા મળ્યા છે. પરંતુ જે પરિણામો અત્યારે આપણને સામે દેખાઈ રહ્યા છે એમાં એનપીએની અંદર ઘટાડો છે. બેંક અહીંયાથી સારું પરફોર્મ કરી રહી છે, પરંતુ પ્રોફિટેબિલિટી બેંકની થોડીક ઘટી છે. એયુ સોફ્ટ બેંકની ઉપર બ્રોકરેજ રિપોર્ટ અહીંયા આવી રહ્યા છે, એના પર પણ એકવાર નજર કરી લઈએ. મોર્ગન સ્ટેનલી ઓવરવેટ કોલ 850ના ટાર્ગેટ આપી રહ્યા છે. તેમનું કહેવું છે કે Q4નો પ્રોફિટ જે છે 14% કરતાં એસ્ટિમેટ કરતાં 14% વધારે છે. પ્રોફિટ બિફોર ટેક્સમાં પણ અહીંયા લોઅર પ્રોવિઝનને કારણે આપણને સારું એવું જોવા મળ્યું છે. જો કે એમનું કહેવું છે કે એવરેજ LCR અહીંયાથી 117% પર રહ્યો છે, જે ખાસ કરીને ગયા લિક્વિડિટી કવરેજ રેશિયો 123% પર હતો, ત્યાંથી ઘટાડો આવ્યો છે. જો કે NIMની અંદર ઘટાડો જોવા નોમુરા અહીંયાથી ન્યુટ્રલ કોલ આપી રહ્યા છે, 625ના ટાર્ગેટ આપી રહ્યા છે. અને ખાસ કરીને હાયર ફ્રી ઇન્કમ છે, એને કારણે પ્રી પ્રોવિઝન અને ઓપરેટિંગ પ્રોફિટને અસર જોવા મળી, પરંતુ ખાસ કરીને અહીંયાથી NIMની અંદર ઘટાડો જોવા મળ્યો છે, એક ચિંતાનો વિષય છે. એટલે આ બધા પરિણામો છે કે અને ન્યૂઝ છે કે જેના પર અસર કરવાની છે. પરંતુ કોટક મહિન્દ્રા બેંક આજના દિવસમાં ખાસ ફોકસમાં રહેશે અને એના પર જે અસર આવશે એની અસર આજે આપણને નિફ્ટી બેંક પર પણ જોવા મળી શકે છે. પરંતુ આરતી, આ સિવાય અન્ય કયા સ્ટોક જ્યાં નજર રાખવાની? જે અન્ય પણ ઘણા બધા પરિણામ છે જેનું રિએક્શન સ્ટોક બતાવી શકે છે. ઇન્ડિયન હોટલથી શરૂઆત કરીએ તો પરિણામ જે છે સારા આવતા દેખાયા છે. પ્રોફિટ 29.4% આપણને વધતો દેખાયો છે અને 438.3 કરોડની આસપાસ પહોંચ્યો છે. આવકની વાત કરીએ 17.2% કંપનીની આવક વધીને 1905.3 કરોડની આસપાસ પહોંચતી દેખાઈ રહી છે. એબિટાના ફ્રન્ટથી 23.2% કંપનીના એબિટા વધ્યા છે અને માર્જિનની વાત કરીએ તો જે 33% પર હતા ત્યાંથી સુધરી અને 34.6% પર આપણને રહેતા દેખાયા છે. કંપનીએ ₹1.75 પ્રતિ શેરના ડિવિડન્ડની ભલામણ પણ કરી છે, તો એક સારા પરિણામ છે. દરેક ફ્રન્ટથી ઇન્ડિયન હોટલનું કાઉન્ટર આજે ફોકસમાં રહેશે, કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે. બ્રોકરેજ રિપોર્ટ પણ આવ્યો છે ઇન્ડિયન હોટલ પર, તેના ઉપર નજર કરી લઈએ. મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ છે. ઓવરવેટ કોલ તેઓ આપી રહ્યા છે, લક્ષ્યાંક 529 પ્રતિ શેરના છે. તેમનું માનવું છે કે કંપનીનો જે કોર બિઝનેસ છે તે ખાસ કરીને ઓન ટ્રેક રહેતો દેખાયો છે. ખાસ કરીને મલ્ટી બ્રાન્ડ પોર્ટફોલિયો અને સ્ટ્રોંગ FCF જે છે તેને કારણે તેઓ ઓવરવેટ કોલ આપી રહ્યા છે ઇન્ડિયન હોટલ પર, તો ફોકસ આજે સ્ટોક પર રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર લોઢા મેક્રોટેક ડેવલપર પરિણામનું રિએક્શન સ્ટોક બતાવી શકે છે. એક મિશ્ર પરિણામ કહી શકાય, કારણ કે કંપનીનો નફો જે છે તે આપણને 10.6% ઘટતો દેખાયો છે અને લગભગ 665.5 કરોડની આસપાસ પહોંચ્યો છે. સામે આવકની વાત કરીએ 23.4% કંપનીની આવક વધતી દેખાઈ રહી છે અને એબિટાના ફ્રન્ટથી પણ સારા પરિણામ છે. 35.7% કંપનીના એબિટા વધ્યા છે અને વધીને 1046 કરોડની આસપાસ આપણને પહોંચતા દેખાયા છે. જ્યારે માર્જિન જે 23.7% પર હતા ત્યાંથી સુધરી અને 26.1% પર રહેતા દેખાયા છે. તો એક મિશ્ર પરિણામ જ્યાં નફો ઘટ્યો છે પણ બાકી દરેક ફ્રન્ટથી જે વધારો છે આપણને જોવા મળતો દેખાયો છે. તો પરિણામનું રિએક્શન મેક્રોટેક ડેવલપર્સ પર ફોકસ રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર ડાલમિયા ભારત પર પણ નજર રાખવાની રહેશે. અહીંયા પણ પરિણામ જે છે તે આપણને મિશ્ર આવતા દેખાઈ રહ્યા છે, કારણ કે કંપનીનો નફો 47.4% ખાસો એવો ઘટાડો આપણને અહીંયા બનતો દેખાઈ રહ્યો છે. 608 કરોડ પર હતું ત્યાંથી ઘટી અને 320 કરોડ પર નફો રહેતો દેખાયો છે. આવકની વાત કરીએ 10% કંપનીની આવક વધી છે, પણ એબિટાના ફ્રન્ટથી નબળા પરિણામ છે. 7.9% કંપનીના એબિટા ઘટ્યા છે અને માર્જિનની વાત કરીએ જે 18.1% પર હતા ત્યાંથી ઘટી અને 15.2% પર આવતા દેખાયા છે. પણ વચગાળાના ડિવિડન્ડની ખાસ કરીને ભલામણ જે છે તે અહીંયાથી કરવામાં આવતી દેખાઈ રહી છે. ₹5 પ્રતિ શેર ના ડિવિડન્ડની ભલામણ કરવામાં આવી છે. અને વોલ્યુમ ગ્રોથની વાત કરીએ તો યર ઓન યર ધોરણે 11.8% પર આપણને રહેતો દેખાયો છે. તો ફોકસ ડાલમિયા ભારત પર પણ રાખવાનું રહેશે, કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે. ઓરેકલ ફાઇનાન્શિયલ સર્વિસીસના પણ પરિણામ આવતા દેખાયા હતા. કંપનીનો નફાની વાત કરી લઈએ 16.8% વધ્યો છે અને 560 કરોડની આસપાસ પહોંચ્યો દેખાયો છે. જ્યારે આવકની વાત કરીએ તો અહીંયા 11.7%નો આપણને વધારો દેખાઈ રહ્યો છે. સાથે જ એબિટાના ફ્રન્ટથી પણ સારા પરિણામ છે. 12.8% કંપનીના એબિટા વધ્યા છે, 734 કરોડની આસપાસ પહોંચતા દેખાયા છે. માર્જિન જે 44.3% પર હતા ત્યાંથી સુધરી અને 44.7% પર આવતા દેખાયા છે. અને કંપનીએ ₹240 પ્રતિ શેરના વચગાળાના ડિવિડન્ડની જે છે તે ઘોષણા કરી છે. તો ફોકસ ઓરેકલ ફાઇનાન્શિયલના પર રાખવાનું રહેશે. સારા પરિણામ છે કંપની તરફથી, ફોકસ રહેશે કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે. અન્ય પણ પરિણામ આવ્યા હતા કંપનીના, જેમાં સુપ્રીમ પેટ્રોકેમના પરિણામ આવ્યા હતા, તો ત્યાં ફોકસ રહેશે કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે. માસ ફાઇનાન્શિયલ, સિન્જિન ઇન્ટરનેશનલના સારા પરિણામ આવ્યા હતા, તો તેના પર ફોકસ રહેશે. અને 5% કેપિટલના પણ પરિણામ આવ્યા હતા, તો આ બધા સ્ટોક પર પણ નજર રાખવાની રહેશે કઈ રીતે રિએક્શન આપે છે. ન્યૂઝ બેઝ કાઉન્ટરમાં RVNLનું કાઉન્ટર ફોકસમાં રહેશે. કંપનીને ઓર્ડર મળ્યો છે ખાસ કરીને 200
239 કરોડનો રેલવે પ્રોજેક્ટ માટે કંપની જે છે તે L1 બીડ તરીકે કંપનીની પસંદગી કરવામાં આવી છે. તો RVNLનું કાઉન્ટર ફોકસમાં રહેશે. નેક્સ્ટ કાઉન્ટર રાઇટ્સનું છે. અહીંયા MOU કર્યાના સમાચાર છે. દામોદર ડેરી કોર્પોરેશન સાથે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી માટે MOU જે છે સાઇન કરવામાં આવ્યા છે અને રેલ ઇન્ફ્રાથી જોડાયેલ કામ માટે ખાસ કરીને MOU કરવામાં આવ્યા છે. તો રાઇટ્સનું કાઉન્ટર પણ નજરમાં રાખવાનું રહેશે. ITC પણ ફોકસમાં રહેશે. અહીંયા બોર્ડ બેઠક થવાની છે. ખાસ કરીને આપણે જાણીએ છીએ ITC હોટલના મર્જરના જે સમાચાર આવી રહ્યા છે, તો આના ઉપર ડિસ્કશન કરવા માટે 6 જૂને જે શેરધારકો છે તેની સાથે ખાસ કરીને બોર્ડ બેઠક કરવાનું છે. તો ITC જે ફોકસમાં રાખવાનું રહેશે. અને છેલ્લે દીપક નાઇટ્રાઇટની વાત કરી લઈએ તો અહીંયા ઇન્સ્યોરન્સ ક્લેમ કંપનીને મળ્યો છે. કંપનીને વડોદરા ખાતે જે નંદેસરી પ્લાન્ટમાં આગની દુર્ઘટના થઈ હતી, તો તેનો ઇન્સ્યોરન્સ ક્લેમ મળતો દેખાયો છે અને લગભગ 127 કરોડનો આજે ઇન્સ્યોરન્સ ક્લેમ કંપનીને મળ્યો છે. અને આ જે ઘટના છે, આગ લાગવાની દુર્ઘટના જે છે તે 2 જૂન 2022ના રોજ આ પ્લાન્ટમાં આગ લાગી હતી, એનો ઇન્સ્યોરન્સ ક્લેમ કંપનીને હવે મળતો દેખાયો છે. તો દીપક નાઇટ્રાઇટનું કાઉન્ટર પણ નજરમાં રાખવાનું રહેશે. તો ચાંદની આ બધા સ્ટોક જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા પર રિએક્શન જોવા મળશે. તો ઘણા બધા